નમસ્કાર મિત્રો, જય આયુર્વેદ. આજે આપણે આજના સમયની સળગતી સમસ્યા એટલે B12ની ઉણપ અને તેની આયુર્વેદ દ્વારા સચોટ સમાધાન એ વિષય ઉપર ચર્ચા કરીશું. ખાસ આ વિડીયોમાં આપણે B12 શું છે, B12ની ઉણપથી કયા લક્ષણો જોવા મળે, B12ની ઉણપ થવાના કારણો, B12 વિશેની ભ્રામક માન્યતાઓ અને તેની આયુર્વેદ દ્વારા સચોટ સારવાર એ વિષય ઉપર ખાસ ચર્ચા કરીશું. પહેલું જોઈએ તો મેડિકલ સાયન્સ પ્રમાણે આપણા શરીરમાં યોગ્ય માત્રામાં વિટામિન હોવા એ જરૂરી છે. વિટામિન A, B, C, D આ બધા વિટામિનો આપણા શરીરમાં જરૂરી છે. એમાં વિટામિન B1થી લઈને B12 એટલે કે બી કોમ્પ્લેક્સ આખું કહેવાય છે. જેમાં B12 એટલે કે સાયનોકોબાઇલ એમાઇન એ આપણા શરીરમાં ખૂબ અગત્યનું છે, જે રેડ બ્લડ સેલ કહેતા RBCના નિર્માણ માટે અગત્યનો ભાગ ભજવે છે અને આપણી નર્વસ સિસ્ટમમાં પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે વિટામિન B12 આપણા શરીરમાં ખૂબ જરૂરી છે. ખાસ કરીને વિટામિન B12 એ દૂધ, દહીં અને વિવિધ એનિમલ પ્રોડક્ટ્સમાંથી આપણને મળતું હોય છે. જો વિટામિન B12 આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ન હોય તો રેડ બ્લડ સેલનું નિર્માણ પૂરતા પ્રમાણમાં ન થતાં, શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન પહોંચતા શરીરમાં નબળાઈ લાગવી, થાક લાગવો વગેરે જેવા લક્ષણો થાય છે. આ ઉપરાંત નર્વસ સિસ્ટમ પણ અફેક્ટ થવાના લીધે ડિપ્રેશન, ચિંતા, માનસિક અસ્થિરતા, હાથ પગમાં ખાલી ચડવી જેવા લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત બીજા લક્ષણો જોઈએ તો મુખમાં સાંધા પડવા, કબજિયાત થવી, અપચો થવો વગેરે લક્ષણો પણ B12ની ખામીથી થઈ શકે છે. હવે ખાસ કરીને આપણે B12 ઘટવાના કારણો જોઈએ તો મેડિકલ સાયન્સ પ્રમાણે B12નું એબ્ઝોર્પ્શન એ આપણા આંતરડા દ્વારા થતું હોય છે. આંતરડામાં રહેલા એક પ્રકારના બેક્ટેરિયા એ B12ના એબ્ઝોર્પ્શન માટે જવાબદાર છે. એટલે મેડિકલ સાયન્સ સાથે સાથે આયુર્વેદ પણ જે સિદ્ધાંત કહે છે કે રોગાહ સર્વેપી મંદેગ્નો એટલે કે સર્વ રોગોનું મૂળ એ મંદાગ્નિ કહેતા પાચન શક્તિ મંદ થવી હશે. એટલે પાચન શક્તિ મંદ થવાના કારણો જેવા કે બેઠાડું જીવન, અનિયમિત આહાર શૈલી, જેમાં વધુ માત્રામાં ખાવું, વારંવાર ખાવું, આ બધા કારણો જવાબદાર છે. ત્રીજું જોઈએ તો આપણે ખાસ વિરુદ્ધ આહાર, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, બેકરી, મેંદો, સ્પાઇસી, તીખું તળેલું, આથાવાળું એ આપણા આંતરડાને નુકસાન કરે છે. ચોથું જોઈએ તો વિવિધ પ્રકારના વ્યસનો, તમાકુ, ગુટકા, ચા, દારૂ એ પણ પાચન સિસ્ટમને બગાડે છે અને B12ની ઉણપ સર્જે છે. પાંચમું જોઈએ તો ખાસ કરીને આરોનું પાણી એ પણ B12ની ઉણપ માટે એક જવાબદાર કારણ છે. ખાસ કરીને હવે આપણે એક B12ની વિશેની માન્યતા જોઈએ તો લોકોમાં એવી માન્યતા હોય છે કે ફક્ત B12 તો નોનવેજમાંથી જ મળે છે, પણ એ માન્યતા સાવ તદ્દન ખોટી છે. કારણ કે જો પાચન શક્તિ સારી ન હોય તો આપણે ગમે એટલો પૌષ્ટિક આહાર ખાઈએ તો પણ આપણા શરીરમાંથી B12 પૂરતી માત્રામાં મળવાનું નથી. અને આપણે જોઈએ કે ગામડાના લોકો કે જેઓ સાવ સાદું ભોજન, રોટલો, શાક, મરચું, છાશ આવો સાદું ભોજન કરે છે, છતાં એ લોકોને B12ની ઉણપ સર્જાતી નથી. કારણ કે એ લોકો શારીરિક શ્રમ વધુ કરે છે, મજૂરી કામ કરે છે, એટલે પાચન શક્તિ ખૂબ સારી હોય છે. એટલે B12નું એબ્ઝોર્પ્શન એમના આંતરડામાં ખૂબ સારું થાય છે. અને શહેરમાં લોકોનું જીવન બેઠાડું હોય છે, જેના કારણે પૌષ્ટિક આહાર લેવા છતાં પણ પોતાના શરીરમાં B12નું પૂરતા પ્રમાણમાં એબ્ઝોર્પ્શન થતું નથી. એટલે આ વિશે લોકોની માન્યતા ખૂબ ભૂલ ભરેલી છે. બીજું ખાસ જોઈએ તો લોકો સમજતા હોય છે કે B12માં કાયમી ઇન્જેક્શન લેવા પડે છે. એ પણ ખોટું છે. જો યોગ્ય આયુર્વેદ સારવાર યોગ્ય વૈદ્યના માર્ગદર્શન અનુસાર વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો B12નું કાયમી સોલ્યુશન થઈ શકે છે. હવે આપણે B12ની આયુર્વેદ સારવાર અંગે ચર્ચા કરીશું. તો પહેલું આપણે જે નિદાન જોયું કે પાચન શક્તિ બગડવી કહેતા અનિયમિત આહાર, વિરુદ્ધ આહાર આ બધા કારણોથી પાચન શક્તિ બગડે છે. તો એનો ત્યાગ કરી આપણે સુપાચ્ય, સુપૌષ્ટિક ઘરનો આહાર યોગ્ય માત્રામાં લેવો જોઈએ. બીજું, બેઠાડા જીવનના બદલે યોગ્ય પ્રમાણમાં વ્યાયામ કરવો જોઈએ, જેથી પાચન શક્તિ સારી બનતા આપણા આંતરડામાંથી જ B12નું એબ્ઝોર્પ્શન થાય છે. બીજું, આયુર્વેદ પ્રમાણે જોઈએ તો જે વ્યક્તિમાં મેદનું પ્રમાણ વધુ હોય તો એમને યોગ્ય પ્રમાણમાં મેદ ઘટાડવો જોઈએ કે જેથી શરીરમાં B12 યોગ્ય માત્રામાં બને છે. ત્રીજું જોઈએ તો અગાઉ જણાવ્યા પ્રમાણે પાચન શક્તિ સારી કર્યા બાદ આપણે બલ્યગૃહણ ઔષધો આયુર્વેદમાં અશ્વગંધા, શતાવરી, રસાયણ ચૂર્ણ, શિલાજીત, ચ્યવનપ્રાશ જેવા ઔષધો વૈદ્યના માર્ગદર્શન અનુસાર લેવામાં આવે
તો ખાસ આ રોગમાંથી આપણને મુક્તિ મળી શકે છે. ખાસ કરીને આપણે જોઈએ તો દરેક દર્દીમાં દર્દીની તકલીફ કહેતા લક્ષણો, દર્દીની પ્રકૃતિ અને દર્દીના જે લક્ષણો છે એના અનુસાર યોગ્ય સારવાર કરવામાં આવે તો ખાસ આ રોગમાંથી આપણને મુક્તિ મળે છે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપની આસપાસમાં બીટવેલની સમસ્યાથી પીડાતા લોકો સુધી અવશ્ય પહોંચાડો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આયુર્વેદના માધ્યમ દ્વારા લોકો સુસ્વાસ્થ્ય અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે. એ જ શુભ ભાવના સાથે અસ્તુ. જય આયુર્વેદ.